નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટનરી ડૉક્ટર. મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં સર્વેનું સ્વાગત છે. મિત્રો, મારા વેટનરી ફિલ્ડના 25-30 વર્ષના અનુભવ દરમિયાન જે કેસમાં મારા નોલેજ, એક્સપિરિયન્સ અને સ્પેશિયલ ટેકનિક કે સ્કિલ થકી સારામાં સારા રિઝલ્ટ મને મળ્યા છે, એ કેસના અનુભવો હું આપની સાથે શેર કરવા માગું છું. આશા રાખું કે એ મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. મિત્રો, આવા કોઈ અનુભવો મારા કરતો પણ બીજા કોઈ મિત્રોને પણ સારા થયા હોય કે સારા રિઝલ્ટ મળ્યા હોય, તો એવા મિત્રોને પણ મારી વિનંતી છે કે એ પોતાના અનુભવો મારી સાથે શેર કરશે તો ચોક્કસથી મને આનંદ થશે. મિત્રો, આજનો વિડીયો એની સ્ટ્રેસ એન્ડ રિપીટ બ્રીડિંગ ઇન કેટલ એન્ડ બફેલો, એટલે કે ગાય અને ભેંસમાં ગરમીમાં ન આવવા અને વારંવાર ઉઠલા મારવાના રોગો વિશે ચર્ચા કરવી છે. મિત્રો, એની સ્ટ્રેસ અને રિપીટ બ્રીડિંગ વિશે આપણે ચર્ચા કરીએ પહેલાં જો એને સારી રીતે સમજવું હોય તો માદા પશુનું પ્રજનન તંત્ર સારી રીતે જાણતા હોવા જોઈએ, વત્તા પરફેક્ટલી પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ પણ આવડતું હોય અને દરેક અંગનું પાલ્પેશન પણ આપણને આવડતું હોવું જોઈએ, જેથી કરીને ગર્ભાશયમાં કોઈ એબનોર્માલિટી હોય, એનાટોમિકલ ડિફેક્ટ હોય કે બીજી કોઈ તકલીફ હોય તો પણ આપણે જજ કરી શકીએ. દાખલા તરીકે કોઈ પરસિસ્ટન્ટ હાઇમેન છે, પ્રીમાર્ટિન કન્ડિશન છે, કિંક સર્વિક્સ છે, યુટ્રાઇન હોર્નનું બોડી સાથે એડહેઝન છે, ફેલોપિયન ટ્યુબનું બ્લોકેજ કે એડહેઝન છે, ઓવરોબર્સલ એડહેઝન છે. આ કન્ડિશન આપણે જજ કરી શકીએ. અને છેલ્લી મહત્ત્વની વાત કે યુટ્રસના બધા પાર્ટ્સ અને એમાં ખાસ કરીને ઓવરી અને ફેલોપિયન ટ્યુબ પરફેક્ટલી ડાયગ્નોસિસ કરીને ફેલોપિયન ટ્યુબમાં કોઈ સ્વેલિંગ હોય, એડહેઝન હોય, એ પણ આપણને ખ્યાલ આવડતું હોવું જોઈએ. ઓવરીનું નોર્મલ સ્ટ્રક્ચર, ગ્રાફિયન ફોલિકલ અને કોર્પસ લુટિયમ એક એવા હોય એ પણ આપણને ચેક કરતા આવડતું હોવું જોઈએ. ફોલિક્યુલર સિસ્ટ અને લ્યુટિયલ સિસ્ટ એનું ડાયગ્નોસિસ પણ આપણને આવડતું હોવું જોઈએ. એટલે મિત્રો, આ વસ્તુ આપણને આવડતી હોય તો ગર્ભાશયની નોર્મલ કન્ડિશન અને એબનોર્મલ કન્ડિશનનું ડિફરન્સિએશન આપણે કરી શકીએ અને તો જ રિપીટ બ્રીડિંગની જે કન્ડિશન છે એનું પ્રોપર ડાયગ્નોસિસ થઈ શકે અને પ્રોપર એની ટ્રીટમેન્ટ થઈ શકે. હવે એની સ્ટ્રેસ અને રિપીટ બ્રીડિંગ માટેના જે 4-5 કારણો છે એમાં પહેલું ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, બીજું છે કે એનાટોમિકલ ડિફેક્ટ, ત્રીજું ફિઝિયોલોજિકલ કોઝિસ, ચોથું ઇન્ફેક્શિયસ કોઝિસ અને પાંચમું હોર્મોનલ ઇમ્બેલેન્સ. મિત્રો, આ 5 કોઝ સિવાયના બીજા ઘણા કારણો હોઈ શકે, પણ મહત્ત્વના 5 કારણો છે અને એ પૈકીના ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, એનાટોમિકલ ડિફેક્ટ્સ અને ફિઝિયોલોજિકલ એબનોર્માલિટીઝની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ઇન્ફેક્શિયસ કોઝિસ અને હોર્મોનલ ઇમ્બેલેન્સની બીજા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી કે જે પશુ કે બચ્ચું નાનું હોય, વિયાય વખતેથી અને એની માતાનું પૂરતું ધાવણ ના મળ્યું હોય, પૂરતા પ્રમાણમાં એને ખોરાક ના મળ્યો હોય, નાનું હોય એ વખતે એના શરીરમાં કરમિયા વધુ પડતા થયા હોય અને કરમિયાની દવા કોઈ પીવડાવી ના હોય, એના લીધે એની ઉંમર પુખ્ત થવા છતાં 2.5 વર્ષનું થવા છતાં એનું બોડી વેઇટ પૂરતું ના થાય, 150-200 કિલો મોડ વજન પકડે, એનો જે બોડી કોટ હોય એના ઉપર વાળ લાંબા હોય, બોડી કોટ એકદમ રફ હોય, સ્કિન ડિઝીઝ પણ થયેલા હોય, આવી કન્ડિશન જોવા મળતી હોય છે. એટલે કે માલ ન્યુટ્રિશનની કન્ડિશનમાં હોય છે. એટલે એ કન્ડિશનમાં એ પશુ ગરમીમાં આવે નહીં. એટલે એ કન્ડિશનમાં તો સૌથી પહેલાં એને સારી ક્વોલિટીની
ડિવર્મિંગ આપવું જોઈએ. આલ્બેન્ડેઝોલ કે ફેન્બેન્ડેઝોલની બોડી વેઇટ પ્રમાણે 2, 3, 4 જે ગોળી આપવા જેવી થાય એ આપો. 15 દિવસે ફરીથી એ ગોળી રિપીટ કરો અને દર 3 મહિને રેગ્યુલર ડિવર્મિંગ આપ્યા કરો તો એની હેલ્થમાં થોડો સુધારો થશે. બીજું કે એની બોડીની અંદર જે વિટામિન કે મિનરલની ડેફિશિયન્સી હોય એ પૈકીનો વિટામિન એ અને ટોનોફોસ્ફોર 2 ml વિટામિન અને 10 ml ટોનોફોસ્ફોરનું ઇન્જેક્શન દર અઠવાડિયે એક વખત આપો. ઓછામાં ઓછા 3, 4 કે 5 વખત જેટલી જરૂરિયાત પ્રમાણે એ ઇન્જેક્શન આપણે આપી શકાય. અને ત્રીજી કન્ડિશનમાં મિનરલ મિક્સર એટલે મિનરલની ડેફિશિયન્સી એના શરીરમાં કોપર, કોબાલ્ટ, ફેરસ કે સેલેનિયમ આ મિનરલની ડેફિશિયન્સી હોય તો પણ એ પશુ એની સ્ટ્રેસની કન્ડિશન બતાવશે અથવા તો રિપીટ બ્લીડિંગ થશે. તો એવી કન્ડિશનમાં પણ એને પૂરતી માત્રામાં સારી ક્વોલિટીનું મિનરલ મિક્સર આપો. સવાર 25-25 ગ્રામ, જરૂર પડે તો 1 કિલો, 2 કિલો, 3 કિલો એ રીતે એનું મિનરલ મિક્સર આપો. તો મિત્રો આ વાત કરીએ આપણે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી. એની સાથે સાથે સારી ક્વોલિટીનું ખાનદાન તો અચૂક આપવાનું. 1.5-2 વર્ષની ઉંમરથી જો એને આપણે સારી ક્વોલિટીનું સાકરદાન કે બનાસદાણે આપ્યું હોય અથવા તો ઘેર બનાવેલું પણ ખાણ એના 2-3 કિલોની મર્યાદામાં જો એ આપવાનું ચાલુ રાખ્યું હોય તો એને પુખ્ત ઉંમરે એનો ગ્રોથ પણ સારો થશે અને રેગ્યુલર ગરમીમાં પણ આવશે, રિપીટ પણ નહીં થાય. મિત્રો બીજી કન્ડિશનની વાત કરીએ કે એનાટોમિકલ ડિફેક્ટ. તો એનાટોમિકલ ડિફેક્ટમાં પહેલી વાત કરીશું તો ફિમેલ જેનાઇટેલિયાની જે એનાટોમિકલ ડિફેક્ટ છે અને એમાં પણ 2 પ્રકારની કન્ડિશન જોવા મળે છે, એક એક્વાયર્ડ અને કન્જેનાઇટલ. એક્વાયર્ડ કન્જેનાઇટલ કન્ડિશનમાં વાત કરીએ તો પરસિસ્ટન્ટ હાઇમેન એટલે કે વ્હાઇટ ઈફર ડિસીઝ જે મોટે ભાગે આપણી દેશી ગાય કાંકરેજ ગાયમાં જોવા મળતું હોય છે કે એનો જે હાઇમેન હોય છે એ નોર્મલી પશુ પુખ્ત વયનું થાય એટલે વજાઇનાની અંદર જે એનો હાઇમેન હોય છે એ હાઇમેન આમ તો એ રીતે પરસિસ્ટન્ટ હોતો નથી, વચ્ચે એની ગેપ હોય છે. પરંતુ આ કન્ડિશનમાં એ હાઇમેન આખું પરસિસ્ટન્ટ જોવા મળે છે. એની અંદર કોઈ હોલ નથી હોતું જેથી કરીને તમે એ જ પશુને ફેડમાં લઈ જાઓ તો એ બુલનો પેનિસ કે એઆઈ ગન અંદર દાખલ થઈ શકતું નથી. એટલે એ કન્ડિશનમાં પશુ ગરમીમાં આવે તો પણ એની લાળી બહાર નથી આવતી અને પશુ ગરમીમાં આવે છે કે નહીં એની ખબર પણ આપણને પડી શકતી નથી. એક બીજી કન્ડિશન છે કે અંડર ડેવલપ જેનાઇટેલિયા. અંડર ડેવલપ જેનાઇટેલિયામાં ગર્ભાશયમાં વલ્વા, વજાઇના, સર્વિક્સ, યુટ્રસ, યુટ્રાઇન બોડી, યુટ્રાઇન હોલ, ફેલોપિયન ટ્યુબ કે ઓવરી આ આખા યુટ્રસના ભાગ પૈકી આખું યુટ્રસ અથવા તો 1, 2, 3 એના અંગોનો પૂરેપૂરો વિકાસ ના થાય. ઘણી વખત આખું યુટ્રસ નોર્મલ હોય પણ ઓવરી એકદમ બિલકુલ નાની ચણાના દાણા જેવડી કે મગના દાણા જેવડી હોય, ફેલોપિયન ટ્યુબનો પણ પૂરતો વિકાસ ના હોય. આવી કન્ડિશન જોવા મળે છે. અને ઘણી વખત તો સર્વિક્સથી આગળનો યુટ્રસનો ભાગ જ બિલકુલ જોવા ન મળે અને આવી કન્ડિશન વધારે પડતી ફ્રી માર્ટિન કન્ડિશનમાં જોવા મળતી હોય છે. ફ્રી માર્ટિન એટલે કે એક એવી ઈફર છે કે શરૂઆતમાં જે વખતે જન્મી હોય એ વખતે મેલ અને ફિમેલ 2 બચ્ચા જે જન્મ્યા હોય એ પૈકીની આ જે ફિમેલ હોય એ ફ્રી માર્ટિન કહેવાય છે. 2 ફિમેલ એકી સાથે જન્મી હોય તો 2 ફિમેલમાં બંને ફિમેલ નોર્મલ હોય અને 2 મેલ જન્મ્યા હોય તો બંને મેલ પણ નોર્મલ હોય. પણ એક મેલ અને એક ફિમેલ જન્મ્યા હોય તો એ પૈકીની જે ફિમેલ હોય એ આ ફ્રી માર્ટિન કહેવાય છે. એ ફ્રી માર્ટિનમાં 90% કન્ડિશનમાં ગર્ભાશયનું ડેવલપમેન્ટ હોતું જ નથી. ઘણી વખત તો વલ્વા અને વજાઇનાનું પણ જોઈએ એટલું ડેવલપમેન્ટ હોતું નથી. એટલે આ એક જાતની કન્જેનાઇટલ ડિફેક્ટ છે. હવે કન્જેનાઇટલ ડિફેક્ટ સિવાય જે એક્વાયર્ડ ડિફેક્ટની વાત કરીએ તો એક્વાયર્ડ ડિફેક્ટમાં કિંક સર્વિક્સ અથવા તો સોલન સર્વિક્સ હોય એના મૂઢિયાના ભાગથી એકદમ આ રીતે વળી ગયેલી આપણને દેખાય અથવા તો એ રીતે વળી જાય જેથી કરીને આપણે જે ગન પાસ કરવાની કોશિશ કરતા હોય તો ગન પાસ થઈ શકે નહીં. સર્વિક્સ ઘણી વખત એકદમ હાર્ડ થઈ જતી હોય છે અને એકદમ સ્વેલિંગ સર્વિક્સનું જોવા મળતું હોય છે. કિંગ સર્વિક્સના કેસ મોટે ભાગે શંકર ગાયોમાં જોવા મળતા હોય છે. બાકી હાર્ડ સર્વિક્સ કે સોલન સર્વિક્સના કેસ દેશી ગાયોમાં
એમાં ખાસ કરીને ગીરમાં અને કાર્ટિલેજમાં વધારે પડતા જોવા મળતા હોય છે. પછી ઘણી વખત સર્વિક્સ ઉપર એક જાતનો સિસ્ટ ડેવલપ થતો હોય છે કે જેની અંદર જ્યારે પશુ ગરમીમાં આવે અને જે લાળી કરે એ લાળી એ સિસ્ટની અંદર ભેગી થતી હોય છે. પરફેક્ટલી આપણે જોઈએ તો એક પાણીના ફુગ્ગા જેવું સ્ટ્રક્ચર સર્વિક્સ ઉપર ડેવલપ થયેલું હોય અને હાથથી દબાવીએ તો ઘણી વખત એ વજાઇનલ ડિસ્ચાર્જ જે છે એ એમાંથી બહાર પણ આવતું હોય છે. એટલે મિત્રો આ સર્વાઇકલ સિસ્ટની કન્ડિશનમાં પણ પશુ ગરમીમાં આવતું હોય તો લાળી બહાર ના દેખાય એટલે આપણને એનો કોઈ અંદાજ આવતો નથી. અને ઘણી જે આપણે બીજ મૂકીએ એ બીજ પણ ઘણી વખત છેક સર્વિક્સ પાસ કરીને અંદરની સાઈડ સુધી જઈ શકતું હોતું નથી. એટલે એ કન્ડિશનમાં પણ રિપીટ બ્લીડિંગના ચાન્સીસ રહેતા હોય છે. એ સિવાયની એક્વાયર્ડ બીજી કન્ડિશનમાં તો કરી દઈએ તો યુટ્રસનું, યુટ્રાઇન બોડીનું અને યુટ્રાઇન હોર્નનું એબ્ડોમિનલ વોલ સાથે એડેજન થયેલું જોવા મળતું હોય છે. જ્યારે કોઈ પશુ ગાભણ હોય અને એને ટોર્શન કે ડિસ્ટોકિયાનો પ્રોબ્લેમ થયો હોય અથવા તો પ્રોલેપ્સ થઈ ગયું હોય અને પ્રોલેપ્સ રિટેન કરતી વખતે યુટ્રસ રપ્ચર થાય તો જે કેસમાં યુટ્રસ રપ્ચર થાય અથવા તો યુટ્રાઇન ઇન્ફેક્શન એટલું બધું લાગેલું હોય કે જે યુટ્રસની બોડી જે વોલ છે એ એબ્ડોમિનલ વોલ સાથે ચોંટી જતી હોય છે એને આપણે એડેજન કહીએ છીએ. એવી કન્ડિશન ઘણી વખત ફેલોપિયન ટ્યુબમાં પણ થતી હોય છે અને એ ગર્ભાશયના વોલનું જે ઇન્ફેક્શન ફેલોપિયન ટ્યુબમાં જાય તો ફેલોપિયન ટ્યુબ હાર્ડ થઈ જાય અને એનું બ્લોકેજ થઈ જાય અને એ ઇન્ફેક્શન જો વળી આગળ જાય તો ઓવરીનું બરસા સાથે એટલે કે ઓવરો બર્સલ એડેજન પણ થતું હોય છે. એટલે મિત્રો આ એક્વાયર્ડ કન્ડિશનમાં પણ રિપીટ બ્લીડિંગના ચાન્સ રહેતા હોય છે. એટલે મિત્રો જે ફિમેલ જલાન્ટેલિયાની જે એબનોર્મલ કન્ડિશનની જે આપણે વાત કરી, એબનોર્માલિટીની વાત કરી, એ પૈકી એક કિંગ સર્વિક્સના કેસમાં સારવાર આપવાથી કદાચ રિઝલ્ટ મળી શકે છે, બાકી બીજા બધા કેસમાં સારવાર આપવાનો કોઈ મતલબ હોતો નથી. એટલે જે કેસમાં કિંગ સર્વિક્સ હોય તો એ કેસમાં પશુ જ્યારે ગરમીમાં આવે જો એની લાળી બહાર આવે તો આપણને એક અંદાજ મળી જાય છે કે એની જે પેસેજ છે એ પેસેજ થ્રુ એન્ડ થ્રુ ઓપન છે. તો એ કેસમાં આપણે એ કરવાની કોશિશ કરીએ તો ઘણા કેસમાં એ ગન આપણે પાસ નથી કરી શકતા. તો ગન જે કેસમાં પાસ ના થાય એ કેસમાં એવા પશુને 0.5 ml ઝેલેજિન ઇન્ટરમસ્ક્યુલર આપ્યા પછી 5 થી 10 ml જેટલું લિગ્નોકેઇન કોડલ એપિડ્યુરલ આપવાનું અને એ 2 ઇન્જેક્શનની અસર આવે ત્યારે આપણે ગન પાસ કરવાની કોશિશ કરવાની અને ઘણા સંજોગોમાં એ ગન આપણે એ રીતે પાસ થઈ જતી હોય છે. યુટ્રાઇન મસલ્સ એકદમ રિલેક્સ થઈ જાય એ વખતે એ ગન પાસ થઈ જતી હોય છે. અને જો ગન પાસ ના થાય તો એ કન્ડિશનમાં એક ફ્રેશ 30 mlની સિરિંજ લઈ એની અંદર એકદમ નવા વાયલમાંથી જેન્ટામાઇસિનનું 15 ml સોલ્યુશન લેવાનું, એની અંદર એઆઈના 1 કે 2 ડોઝ ડ્રોપ કરી દેવાના અને એને પછી ઇન્ટ્રાયુટ્રાઇન જે રીતે આપણે દવા છોડતા હોય એ રીતે એ ગન મારફતે યુટ્રસની સર્વિક્સ ઉપર ગન બિલકુલ લગોલગ લગાવી અને ધીમે રહીને એની દવા છોડી દેવાની. તો એ દવા ગર્ભાશયના બોડીની અંદર જો પાસ થઈ જશે તો એ કેસમાં પણ આપણને રિઝલ્ટ મળવાના ચાન્સ રહેતા હોય છે. એ સિવાયની બીજી કોઈ કન્ડિશનમાં આની ટ્રીટમેન્ટ એટલી બધી ઇફેક્ટિવ રહેતી નથી. મિત્રો આ વાત કરી ફિમેલ જેનાઇટેલિયાની, તો હવે એ પ્રમાણે જોઈએ તો મેલ જેનાઇટેલિયામાં પણ થોડી ઘણી ડિફેક્ટ આપણને જોવા મળતી હોય. જે પશુ આપણે કુદરતી રીતે ફેરવતા હોઈએ છીએ શોર્ટ કે પાડાથી અને એ પશુ રિપીટ થાય તો જરૂરી નથી કે આપણા પશુમાં જ ખામી હોય. ઘણી વખતે એ બુલમાં પણ ખામી હોય છે અને એવા બુલથી જે ફેરવેલા પશુઓ પાછા ફરતા હોય તો આપણે એ બુલ બદલી શકીએ અથવા તો એઆઈનો સહારો લઈ શકીએ છીએ. એટલે એ કેસમાં સારવાર કરવાની જરૂર હોતી નથી, પરંતુ એ બુલનો ઘણી વખત મોનોર્કિડ હોય કે ક્રિપ્ટોર્કિડ હોય અથવા તો રિટ્રેક્ટર પેનિસ ના મસલ જે હોય એને ઇન્જરી થયેલી હોય તો એ બુલ પ્રોપર કન્ડિશનમાં માઉન્ટિંગ ના કરી શકતું હોય અથવા તો સિમેન પ્રોપર ઇન્જેક્યુલેટ ના થતું હોય અથવા તો સિમેનની ક્વોલિટી પણ એટલી બધી પાવરફુલ ના થતી હોય તો એ કન્ડિશનમાં પણ આપણું પશુ રિપીટ થાય તો આ કન્ડિશનમાં આપણે કોઈ ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોતી નથી. બુલ બદલો અથવા તો એને એઆઈથી સર્વિસ આપો.
એટલે મિત્રો આ એબનોર્મલ એનાટોમિકલ ડિફેક્ટની જે આપણે વાત કરી લીધી, હવે ત્રીજી જે છેલ્લી કન્ડિશન છે કે ફિઝિયોલોજિકલ એબનોર્માલિટીઝ. મિત્રો ફિઝિયોલોજિકલ એબનોર્માલિટીઝ અથવા તો કોઝિસની વાત કરીએ તો એનસ્ટ્રસ અથવા તો સાયલેન્ટ હીટ, એનસ્ટ્રસ અને સાયલેન્ટ હીટ. મિત્રો ગાયમાં તો આપણે એવું જોવા મળે છે, ગાય એકવાર ગરમીમાં આવે પછી વ્યાયા પછી થ્રુ એન્ડ થ્રુ 12 મહિના ગરમીમાં આવવાનું ચાલુ રહેતું હોય છે. પણ ભેંસના કેસમાં ભેંસ જનરલી જુલાઈ ઓગસ્ટ પછી ગરમીમાં આવવાનું ચાલુ થાય, તે જાન્યુઆરી અને બહુ ફેબ્રુઆરી સુધીમાં ગરમીમાં આવતી હોય છે. પછી એટલાથી માંડીને જુલાઈ સુધી ગરમીમાં આવવાની બંધ થઈ જાય છે. હવે આ પીરિયડ દરમિયાન એક ટ્રુલી એનસ્ટ્રસ બની જાય છે અને ઘણા સંજોગોમાં એ ગરમીમાં આવતી હોય પણ આપણને ખબર ના પડે, એટલે એકદમ સાયલેન્ટ હીટ બતાવતી હોય છે. એટલે આવા કન્ડિશનમાં એ પશુને આપણે ફેરવીએ તો પણ રિપીટ થવાના ચાન્સીસ હોય છે. એટલે આ ખરેખર એનસ્ટ્રસ અને રિપીટ બ્લીડિંગનો કેસ બનતો હોય છે. એટલે એની ટ્રીટમેન્ટ આપવી હોય તો સૌથી પહેલું તો પશુ ડેબિલિટેડ હોય તો એને ડિવર્મિંગ આપી દો. બીજા નંબરે લિગોલ સાયોડિન સોલ્યુશન 0.05 ml 5% 20 થી 25 ml ઇન્ટ્રાયુટ્રાઇન નાખો. અને મિત્રો જ્યારે પણ કોઈ દવાએ આપણે ઇન્ટ્રાયુટ્રાઇન નાખતા હોય તો દવા નાખ્યા પછી એના ગર્ભાશયને હળવા હાથે મસાજ કરી દેવાનું, જેથી કરીને આપણી દવા છેક ગર્ભાશયના હોર્ન કે છેક નીચે સુધી પહોંચી જાય અને દવાની પૂરેપૂરી આપણને ઇફેક્ટ મળે. ત્રીજી કન્ડિશનમાં એને જરૂર હોય તો વિટામિન એ કે ફોસ્ફરસનું ઇન્જેક્શન આપો. જરૂર હોય તો અઠવાડિયે એકવાર રિપીટ કરો. હીટ ઇન્ડ્યુસિંગ કેપ્સ્યુલ જે છે પ્રજના કે ઇસ્ટોના જેવી આયુર્વેદિક કેપ્સ્યુલ આપો. કોઈ કેસમાં ફર્ટિવેટ ટેબ્લેટ પણ આપી શકાય. ક્લોમિફેન્ટ સાઇટ્રેટની જે ટેબ્લેટ આવે છે એ રોજની એક ટેબ્લેટ આપવાની થાય. એનાથી પણ જો રિઝલ્ટ ના મળતું હોય તો હોર્મોનલ ઇન્જેક્શનમાં લ્યુટાલાઇઝનું ઇન્જેક્શન બોડી વેઇટ પ્રમાણે 5 થી 10 ml આપો, અથવા તો ઇન્જેક્શન રેટમેટ 2 ml આપો. જરૂર પ્રમાણે આ ઇન્જેક્શન આપ્યા પછી ત્રીજા ચોથા દિવસ સુધીમાં તો લગભગ જાનવર ગરમીમાં આવી જશે. અને છતાંય જો ગરમીના કોઈ ચિહ્ન ન બતાવે, ટ્રુલી એનસ્ટ્રસ હોય તો એ કન્ડિશનમાં આપણે 11મા દિવસે આ ઇન્જેક્શન ફરીથી રિપીટ કરી શકીએ. અને 11મા દિવસે ઇન્જેક્શન આપ્યા પછી જો પશુ ફરીથી 3 દિવસમાં ગરમીમાં ના આવે તો વારે ઘડીએ આ હોર્મોનલ ઇન્જેક્શનનો પ્રયોગ કરવાનો નહીં, થોડી રાહ જોવાની, વેઇટ એન્ડ વોચ. જરૂર હોય તો વધારાના કેસમાં એને આપણે મિનરલ મિક્સર સારી ક્વોલિટીનું સવાર 25 ગ્રામ મિનરલ મિક્સર ચાલુ રાખવાનું. તો મિત્રો આ 3 કન્ડિશન જે આપણે આ રીતે ચર્ચા કરી, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, એનાટોમિકલ ડિફેક્ટ અને ફિઝિયોલોજિકલ એબનોર્માલિટીઝ, એ પ્રમાણે પશુમાં એનસ્ટ્રસ અને રિપીટ બ્લીડિંગના કેસની આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ. હવે ફિઝિયોલોજિકલ જે એબનોર્માલિટીઝમાં બીજી એક બે વાત જે રહી જાય છે એ કહી દઈએ કે જ્યારે આપણે પશુને કોઈ બુલથી કઈ રીતે ફેરવતા હોય તો બુલ નોર્મલ હોય પણ એનું સિમેન પુઅર ક્વોલિટીનું હોય, અથવા તો ગેમેટોજેનેસિસની જે પ્રોસેસ ન થતી હોય, અને જો એઆઈથી ફેરવતા હોય તો જે ડોઝ આપણે વાપરતા હોય એ એકદમ પુઅર ક્વોલિટીના હોય તો આ સંજોગોમાં પણ રિપીટ બ્લીડિંગ થવાના ચાન્સ રહેતા હોય છે. આ સિવાય બીજો કોઈ પ્રશ્ન હોતો નથી. એટલે આ બધી કન્ડિશનમાં એનસ્ટ્રસ સાયલેન્ટ હીટમાં જે ટ્રીટમેન્ટ આપવાની થાય છે બરાબર છે. બીજા કેસીસમાં તો ફક્ત અને ફક્ત સારી ક્વોલિટીના ડોઝથી એઆઈ કરવાનું થાય. તો મિત્રો આ જે એનસ્ટ્રસ અને રિપીટ બ્લીડિંગના 3 કેસની વાત કરીએ તો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, એનાટોમિકલ ડિફેક્ટ અને ફિઝિયોલોજિકલ એબનોર્માલિટી, આ 3 વિશે જે અહીંયા ડીપમાં વાત કરી છે. આશા રાખું કે આપને આમાંથી પૂરેપૂરી અનુભવ પણ મળશે. જે મિત્રોને આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. મિત્રો આપણા અનુભવો પણ કોમેન્ટ બોક્સમાં મને શેર કરતા રહેજો. મારો આ વિડીયો કેવો લાગ્યો
એનો અભિપ્રાય ચોક્કસથી આપજો. વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર કરજો અને મારે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મિત્રો, આ વિડીયોમાં આટલેથી હવે રજા લઈએ. ફરીથી આગળનો વિડીયો ઇનફર્ટિલિટી અને રિપીટ બ્રીડિંગ ડ્યુ ટુ ઇન્ફેક્શિયસ કોઝિસ એન્ડ હોર્મોનલ ઇમ્બેલેન્સ એ વિશેનો વિડીયો લઈને આવું. ત્યાં સુધી રજા લઉં છું. આભાર.